લક્ષીએ પહેલા જેમણે મને આંગળી આપી એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા, આદરણીય આચાર્યશ્રી, ગુરુજનો તેમજ તમામ વડીલોને સાર્વજરૂપી બિંસારની સુપુત્રી રીચાના સહર્ષ વંદન. લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્ય લલાટો અલગ છે. અણુમાંથી સર્જન થયું આ બધું, પણ ગગનમાં સિતારો અલગ છે. 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી, પણ સાથે એવું નથી લાગતું કે 21મી સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ? પ્રાચીન કાળમાં કેટલાય જ્ઞાતારત્નોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જો આજે સુવર્ણકાળ હોય તો આજે ઘણા જ એવા કામો સર્જાયા કે જે સુવર્ણકાળની વાત તો દૂર રહી, પરંતુ આજે આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી. શા માટે? કદાચ આ અણીસૂજ સંસ્કૃતિને વિદેશી વાયરાઓની એવી રીતે નજર લાગી છે કે આપણી પ્રજા હજુ પણ પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષિત થાય છે, તેમની રહેણી કહેણી અને તેમના રીતિ રિવાજો અનુસરવા માંગે છે. અને બસ જ્યારે આમ જ સ્વતંત્રતા દિવસ આવે ત્યારે આપણે બધા ગૌરવથી કહીએ કે અમે આઝાદ થયા ને આજે 79 વર્ષ પૂરા થયા, પણ જોવા જઈએ તો હજુ પણ આપણે ગુલામ જ છીએ. વિદેશી તો આવીને ચાલ્યા ગયા, પરંતુ તેમની સુવાસ હજુ પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક દેખાય છે. આજે જ્યારે આ વાત થઈ અને મને મેઘાણીજી સમજાય અને આપ સૌને કહેવાની ઈચ્છા થાય કે સત્તાય મોની છાલ ધારા કેરી જુગાર થોડા કંગાળ કાજ ફાસલા ઉતારે બહુદિન આ સત્ય થયા જીવન નિર્વીર્ય થયા બંધુત્વે થયા પ્રાણ નવરચના માંગે જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ ઇન્સાફી તખ્ત પર કરાર કાલ જાગે બંધુત્વે થયા પ્રાણ નવરચના માંગે. આજે આ વિશ્વ જ્યારે પવન પંથા વેગે દોડી રહ્યું છે ત્યારે એ ઝડપને આપણે ભૂલી નથી શક્યા. સમય સાથે આપણે યોગ્ય પરિવર્તન નથી શોધી શક્યા. નો ડાઉટ કે આપણા દેશ પાસે સૌથી મોટો યુવાધન છે અને એ યુવાધન પાસે નોલેજ પણ છે, પણ એ નોલેજનો ક્યાં, કઈ રીતે અને કઈ જગ્યાએ ઉપયોગ કરવો એની જ આવડત નથી. એનો હું તમને એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત જણાવું તો વિદેશીઓની વિચારશ્રેણી કંઈ આ પ્રકારની છે કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું. અને એની સામે આપણી વિચારશ્રેણી કંઈ આ પ્રકારની છે કે જો એ કરી શકે છે તો એને કરવા દો ને, કે જો એ કરી શકે છે તો એને કરવા દો ને, અને જો એ પણ નથી કરી શકતા તો હું તો કયો જેમ્સ બોન્ડ છું, બરાબર ને? કંઈક આ જ વિચારશ્રેણીને ક્યારેક બદલીને તો જુઓ. કંઈક નવું જોશો તો નવું દેખાશે અને કંઈક નવું વિચારશો તો નવું થશે. કેમ કે કહેવાય છે ને, આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે. આ તો જિંદગી છે ભૂરા, અહીંયા પલભરની રોશની પણ ચાંદનીની રાત છે. આ જ નજરિયા માટે સૌથી મહત્વનું પાસું એ છે શિક્ષણ. આજે જો દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે કોઈ પણ સમાજ, પ્રદેશ કે પછી સમગ્ર દેશ વિશ્વમાં પોતાનું એક મોભાદાર અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવે તો એના માટે દરેક વ્યક્તિને શિક્ષિત થવું અત્યંત જરૂરી છે. આજે આપણી પાસે એ ક્ષમતા છે કે આપણે દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવાની નહીં, પણ એનાથી 2 કદમ આગળ ચાલવાની. અને એના માટે જરૂરી છે એક શિક્ષિત વર્ગની, અને એ શિક્ષિત વર્ગ જો એક થઈ જાય ને તો હદે ચમત્કાર કરે. એની પરિકલ્પના તો શબ્દ થકી વર્ણવી શક્ય જ નથી. પરંતુ આજે વાત ચમત્કારનો નથી, આજે વાત છે આપણી વિચારશ્રેણી, આપણી માનસિકતાનો. सिर्फ सूरज के निकलने से अंधेरा नहीं मिटता, मगर आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए. एक नवो नजरियो, एक विचारश्रेणी, एक अभिगम આજે સૃષ્ટિને વાત કંઈક અનોખી લાગે છે. નથી ફૂલોનો વાદ છતાં મહેક લાગે છે. સૃષ્ટિ પર છવાયેલા આ વ્યાપક અંધકાર છતાં હૃદયમાં સદભુત પ્રકાશ લાગે છે. કેવળ એક જિંદગી હોય, કેવળ એક રાત, એમાં પણ પ્રભાતનો સંચાર જરૂર લાગે છે. આજે આ એક નવી વિચારશ્રેણી, નવો અભિગમ આપણને ખૂબ આગળ વધારી શકે છે. એવું નથી કે આપણા દેશમાં શિક્ષણ મેળવનારા નથી. આપણા દેશમાં શિક્ષણ ન મેળવનારા કરતાં શિક્ષણ મેળવનારાઓની સંખ્યા વધુ છે. પણ આજે વિદ્યાર્થીઓની સમસ્યા એ છે કે એને જે મળે છે એને ઓછું લાગે છે.